નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે કે જ્યાં રવિવાર ગોજારો સાબિત થયો છે। ડાંગથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સાપુતારા ઘાટ પર ગંભીર અકસ્માત થયો। માલેગાંવ ઘાટ પાસે બસ ઉતરી જતા 5 લોકોના મોત થયા હોવાની વિગતો છે। 12 પ્રવાસી ગંભીર રીતે ઘાયલ થયા છે। મધ્યપ્રદેશના ગુનાથી પ્રવાસીઓ ભરેલી બસને અકસ્માત નડ્યો છે। વહેલી સવારે અકસ્માત સર્જાયો હોવાની વિગતો મળી રહી છે। સાપુતારા ઘાટ પર ગંભીર અકસ્માત થયો છે। વહેલી સવારે અકસ્માત થયો છે। ઘાટ પાસે બસ ઉતરી ગઈ અને તેમાં 5 લોકોના મોત થઈ ગયા છે। સંવાદદાતા રોનક જાની વધુ વિગતે વાત કરવા જોડાયા છે। રોનક, કેવી રીતે બની ઘટના, હાલ શું સ્થિતિ? જી એના ચોક્કસ કહી દઉં કે આ જે માલેગાંવ ઘાટ છે ખૂબ જ ગોજારો ઘાટ છે। અવારનવાર અકસ્માત થતા હોય છે। આજે વહેલી સવારે 4 થી 4:30 વચ્ચે જે મધ્યપ્રદેશથી એક ટૂર નીકળી હતી ધાર્મિક સ્થળો માટે। 4 બસ જેવી લોકોની ટૂર હતી। એમાં એ પૈકીની એક બસ જે છે એ માલેગાંવ ઘાટની નીચે 20 ફૂટ ખાઈમાં ઉતરી પડી હતી અને જ્યાં રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું તેમાંથી 5 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય જે કેટલાક ગંભીર ઇજાગ્રસ્તો છે 12 જેટલા, તેમને આહવામાં રિફર કરવામાં આવ્યા છે। બાકી જે પણ અકસ્માતની જાણ થતાં જ પોલીસ અધિકારી તેમજ કલેક્ટર લોકો પહોંચી ગયા હતા। હાલ અત્યારે જોયો તો રેસ્ક્યુ ખતમ થઈ ચૂક્યું છે અને પરિસ્થિતિ અત્યારે કાબુમાં છે। બિલકુલ રોનક, મૃત્યુઆંક હાલ કેટલો જણાવાઈ રહ્યો છે આ ઘટનામાં? જી, આમાં 3 પુરુષો અને 2 મહિલા મળી 5 લોકોના મૃત્યુ થયા છે અને 12 લોકો થોડા ગંભીર હાલતમાં છે। જે પૈકી તમામ જે છે 12 લોકો અત્યારે ખતરાની બહાર છે એવું કહેવામાં આવ્યું છે। બિલકુલ, આ બસમાં કેટલા લોકો સવાર હતા? જી, એ ડ્રાઈવર કંડક્ટર મળીને 55 લોકો જે હતા એ આમાં સવાર હતા। જેમાં જે કેટરિંગના કોન્ટ્રાક્ટર હોય છે તે બધા જ હતા અને કુલ 50 મુસાફરો ધાર્મિક સ્થળે ઉપર જવા હતા। મોટાભાગે લોકો સિનિયર સિટીઝન હોવાનું પણ અહીંયા જાણવા મળ્યું છે। જે 4 બસ છે એ 4 બસમાં સિનિયર સિટીઝનની ધાર્મિક સ્થળ ઉપાડવામાં આવી હતી। જેઓ યુપીથી નીકળીને મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર ફરીને પરત ગુજરાતમાં જ્યારે એન્ટર થયા ત્યારે વહેલી સવારે અકસ્માત થયો છે। બિલકુલ, આ પ્રવાસીઓ ક્યાંના રહેવાસી હતા તેવી કોઈ વિગત? જી, મધ્યપ્રદેશના ગુના ડિસ્ટ્રિક્ટ છે, ગુના અને એની આસપાસના જે 4 જિલ્લાઓ છે તેમાં પ્રવાસીઓ છે જે બધા એક ટુરિઝમમાં જોડાયા હતા અને ત્યાંથી બધા એક સાથે આ પ્રવાસ કરી રહ્યા હતા। બિલકુલ, આભાર। તો ડાંગના સાપુતારા ઘાટ પર આ ગંભીર અકસ્માત થયો છે। માલેગાંવ ઘાટ પાસે બસ ઉતરી ગઈ અને જ્યાં 5 લોકોના મોત થઈ ગયા છે। गुजरात ही पार करके जा रहे थे तो ड्राइवर ने पीला की थी दारू। हमने ड्राइवर से 2 बार कहा कि भाई जा बस रोक ले, सो ले तू आराम से। तो एजेंट बोलो कि अपन घाटी उतार के और घाटी के नीचे बस रोकेंगे। घाटी ना उतर पाए तो बस खाई में गिर गई। आज रोज सवारे ડાંગ જિલ્લાના સાપુતારાની ઘાટમાં એક દુઃખદ બનાવમાં એક લક્ઝરી ટ્રેનમાં પડી જવાથી 5 વ્યક્તિના મૃત્યુ થયા છે અને અન્ય 15થી 20 થોડા તેથી વધારે પણ ઇજાગ્રસ્ત છે। સવારે લગભગ 4:30 થી 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની છે। વાસ્તવમાં 40 થી 42 દિવસ પહેલાં મધ્યપ્રદેશના ગુના, અશોકનગર અને શિવપુરી જિલ્લામાંથી ધાર્મિક અને અન્ય પ્રવાસે નીકળેલા લોકો છેલ્લે નાસિક ત્રંબકથી દ્વારકા જવા નીકળ્યા હતા। 4 બસો છે લક્ઝરી અને એમાં પેસેન્જર્સના કહેવા મુજબ સાપુતારા ખાતે ચા પાણી કરેલ છે, તેથી કદાચ ડ્રાઈવરને ઝૂકવું હોવાનો એવો બનાવ નહીં બન્યો, પરંતુ ટેકનિકલી બ્રેક ફેલ કે અન્ય કોઈ કારણસર આ દુર્ઘટના બની છે।